દોસ્તો કેમ છો, સ્વાગત છે નવ વ્લોગમાં। અત્યારે અમે જઈ રહ્યા સિદ્ધનાથ ફરવા માટે, હું અને બધા દોસ્તાર સાથે। એટલે બનાવ્યો વ્લોગમાં ઠેઠ સુધી મહાદેવના મંદિર જઈ રહ્યા છે। અત્યારે 4-5 જણા અમે જઈ રહ્યા છે બધા। એટલે બનાવ્યો વ્લોગમાં ઠેઠ સુધી એનું વિડીયો સારો લાગે લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો દોસ્તો। અત્યારે અમે રવાના થઈ ગયા છે બાઇક લઈને, અત્યારે જઈ રહ્યા છીએ। જોઈ શકો અત્યારે અમે જઈ રહ્યા છીએ, એટલે જઈને આગળ મળીએ। આગળ શંકર જઈ રહ્યો છે, અમે બધા જઈ રહ્યા છીએ, હું અને સોનીલભાઈ બધા ઓફિસ સ્ટાફ બધા જઈ રહ્યા સિદ્ધનાથ। હોઈએ વરિયાપુર દોસ્તો અત્યારે અમે વરિયાપુર જઈ રહ્યા છીએ ને, જો વચમાં આવી ગયા ગધેડા। અત્યારે બ્રિજ ઉપર ચડી ગયા છે। દોસ્તો અત્યારે વરસાદ આવે એવું થઈ ગયું, લગભગ વરસાદ આવી જાય, થોડી વાર વરસાદ આવે એવું થઈ ગયું છે। જોઈ શકો અત્યારે અમે પુલ ઉપર ચડી ગયા છે, એટલે બનાવે જો લોકો માટે હું અને સુનિલભાઈ ગાડી ઉપર ભેજના છે, બીજા વાહે આવી રહ્યા છે। આ બધા સાઈડમાં ખેતર આવ્યા, ખેતર છે સાઈડમાં, જોઈ શકો છો। તાપી નદી ઉપર આવી ગયા છે અમે, જોઈ શકો ફૂલ પાણી અંદર ચાલી રહ્યું છે તાપી નદીમાં, જોઈ શકો છો। બહુ ખતરનાક પાણી જોઈ શકો દોસ્તો, અત્યારે ફૂલ ચાલી રહ્યું છે પાણી અત્યારે। तापी फूल चाली रही है, खतरनाक पानी है। खड़ा होके लेगा, हाँ खड़ा होके लेगा, खड़ा होकर नहीं लेना रे भाई, गिर जाएंगे थोड़े पानी में। ऐसे यहाँ से દોસ્તો અત્યારે અમે અહીંયા રોડે જઈને, રોડ એવો છે ને આમ ખાડી ખાડા, એમ રોડે જઈ રહ્યા છે। અત્યારે આમ વરસાદ બી આવે છે ને અમે જઈ રહ્યા છે, જોઈ સુનિલભાઈ કેવા ખાડાવાળા રોડ છે? અરે ખતરનાક ખાડાવાળા રોડ છે ને, તમે જો એવા રોડ છે, આમ ખતરનાક એવડે એમ એમાં એમ લાગે કે ગાડીમાં 500 રૂપિયા નખાવા પડશે ઘરે થાય। હા એવા લાગે, એવો ખતરનાક। એમ ટર્બા બી બહુ ખતરનાક ચાલી રહ્યા છે ને દોસ્તો, એટલે આમ આવી તો અમે એમ છે કે ટ્રાફિક ન પણ બહુ ટ્રાફિક છે, બહુ ખટારા જઈ રહ્યા, એટલે બીક લાગે છે એમ, થોડી થોડી આમ બહુ ડરવાનું લાગે છે। વરસાદ બી આવે એવું થઈ ગયું છે, તો આપણી ગાડી 10 સ્પીડ ઉપર હાલતી જ નહીં, નહીં। આપણે ગાડી ધીમે ચલાવવાનું, કયા ઘરે જઈને મારશે કોઈ ગાડી એક્સિડન્ટ એટલે ગાડી ધીમે ચલાવે છે। તો અમારે ધીમે ચલાવવાનું કેમ કે આપણે ફાસ્ટ જવાની જરૂર છે નહીં, કે એમાં ગાડી જે વરસાદે ક્યાંક પીછલીને પડી ગયા તો હેઠે આવી જાય ખટારા, એટલે આપણે આરામથી ગાડી ચલાવી રહ્યા છે દોસ્તો। મજા આવે છે, અરે મજા આવે છે જબરદસ્ત। શંકર ક્યાં લઈને આવી ગયો તમે જોયો? શંકર એવી જગ્યાએ લઈને આવી ગયો ખતરનાક, એમ આખા કરદામ લઈને આવી ગયો, એવી જગ્યાએ લઈ આવ્યો। એક નંબર મજા, એકદમ સુહાના મોસમ। તો મજા આવે ને, આપણે વરસાદ આવે છે, થોડો આવે છે, એકદમ મોસમ એવું છે ને, ઠંડો વાતાવરણ, મજા આવે છે, ઠંડો ઠંડો પવન, જલસા મારા, એકદમ જલસા છે। તો અત્યારે વરસાદ આવે છે ને, અમારે પોપટ થઈ ગયો કે અમે પાછા સુરત આવી ગયા, આમ ફરે ને આમ અમારે જવાનું તો આમ ને, શંકર છે ને આમ ત્યાં લઈ આવી ગયો, એને ખબર નતો જણાવી। ખબર છે ને, ઓળે રસ્તે લઈ અમે પાછા સુરતમાં આવી ગયા, રામ મંડી કહો ને બીજા લઈ આવી ગયો છે, અને ખબર હોય ને કોપાને રોવાને એ આગળ મંત્ર હોય છે, મેં માસવામાંથી લેવાનું તો મારા ઘરમાં આવી ગયું, તો ત્યાંથી નીકળાય દોસ્તો અત્યારે વરસાદ આવી ગયો, જોરદાર ખતરનાક વરસાદ આવે છે બહુ। દોસ્તો અત્યારે અમે ચા પી દીધી છે ને રવાના થઈ ગયા, અમે જઈ રહ્યા છીએ। સુરેશભાઈ આપણે ચા બીજી પી લીધી ને? હા, ચા બીજી પી લીધી, સુરેશભાઈ સિગરેટ બીજી પી કરીને અત્યારે બધા રવાના થઈ ગયા, આગળ જઈ રહ્યા છીએ। ત્યાં પહોંચીને પછી તમને મળીએ આગળ। દોસ્તો રસ્તામાં તો એક મંદિર આવી ગયું, મંદિર છે મેલડીમાંનું, જે દર્શન કરીને ચા પાણી પી અને અત્યારે રવાના થઈ ગયા પાછા। તો આ મંદિરે આપણે ચા પાણી નાસ્તો કરી લીધો છે, ચા પાણી નાસ્તો, અને અત્યારે અમે પાછા જઈએ સિદ્ધનાથ વચમાં મંદિર આવે, સિદ્ધનાથ વચમાં મંદિર જે આ રોડ ઉપર આવેલું જોઈ શકો છો દોસ્તો। અત્યારે અહીંયા છે, આ બધા અમારા ભેગા આવેલા છે, બધા શંકર ને બધા તો જોઈ શકો છો।
દોસ્તો અત્યારે અમે મંદિરે આવી ગયા, જોઈ શકો છો અત્યારે મંદિર અંદર ગેટ જવા માટે રસ્તો જ્યાં મંદિરે આ બધે પ્રસાદી બધી મળી રહી છે, જોઈ શકો છો અહીંયા મંદિર છે, બધે આગળ જવાનું છે મંદિરે, બધે જો કોઈને પ્રસાદી લેવી હોય તો મળી શકે છે. અમે અત્યારે અંદર જઈ રહ્યા છે, જોઈ શકો છો અત્યારે પબ્લિક આ ઓછી છે. તમારે પ્રસાદી લેવી હોય તો મીઠાઈ બધું મળી જાય અહીંયા, બધી વસ્તુ તમારે અહીંયા નાસ્તો પાણી ચા પાણી બધી વસ્તુ અહીંયા જગ્યાએ મળી જશે. મનીષભાઈ ને અરવિંદ ને સુનિલ ને શંકર કાક લઈ રહ્યા છે, શિવલિંગનું કાક લઈ રહ્યા છે, પણ બહુ મોંઘા એટલે ન લીધા, એટલે અત્યારે પાછા અમે થઈ ગયા રવાના કે નથી લેવું, હાલો તો પછી આગળ જઈએ મંદિરે. બસ આ મંદિરના દાદરા છે ઉપર જવા માટે, અહીંયા ઉપર જવાનું મંદિર દર્શન. અહીંયા અમે અત્યારે આવી ગયા તળાવે, અહીંયા તળાવે પગ ધોઈ તો કરીને અહીંયા સામે શંકર ને બધા દેખાય જોઈ રહ્યા તો બધા અત્યારે બધા પગ ધોઈ રહ્યા છે, પાણી તળાવમાં બહુ છે. સુનિલભાઈ કેમ છે? મનીષભાઈ ને શંકર ને બધા જુઓ અત્યારે કે મારે ફોટા ખેંચે, આપણે પાડી દઈએ ફોટા. અત્યારે મનીષભાઈના શંકરભાઈના ફોટા. અમે અત્યારે અહીંયાથી મંદિર લીધી પ્રસાદી, અમે અત્યારે મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. બધા મંદિરે આ જવા માટે રસ્તો છે, અને જોઈ શકો સામે મંદિર આવી ગયું છે, જ્યાં દર્શન કરવા જવાનું છે. બહુ મોટું મંદિર છે સિદ્ધનાથ, તમે જઈ શકો છો દર્શન કરવા માટે. બહુ ટ્રાફિક હોય, અમે આડા દિવસે ગયા એટલે ટ્રાફિક હોય છે, સોમવારે તો બહુ ખતરનાક ટ્રાફિક હોય છે. અમે અત્યારે મંદિરમાં અંદર આવી ગયા, જો લાઈનમાં ઊભા છે. આ મંદિર છે, અંદરનો નજારો જોઈ શકો છો. દોસ્તો અત્યારે અમે લાઈનમાં ઊભા છે, મનીષભાઈ જમે જો અરવિંદ ને બધા જોઈ શકો છો. હા વાહ, મંદિર પાછળના ભાગમાં આવી ગયા, જોઈ શકો છો પાછળના કેવો નજારો જોઈ શકો છો મંદિરનો. દોસ્તો અત્યારે જો ઓલા નળિયાવાળા ઘર છે, જોઈ શકો છો અત્યારે આપણા દેશી નળિયાવાળા. અત્યારે બધાના ફોટા ખીચીએ આપણે. પબ્લિક ઓછી છે આજે આડા દિવસે, એટલે સોમવારે બહુ પબ્લિક હોય છે. દર્શન કરીને રવાના થઈ ગયા છે. અત્યારે મંદિરે દર્શન કરીને અત્યારે રવાના થઈ ગયા છે. આગળ મળીએ બ્લોગમાં જઈએ છીએ, મંદિરે દર્શન કરી નાખીએ છીએ. હું અને બધા દોસ્તાર જઈ રહ્યા છીએ ઘરે અમે, એટલે વિડીયો એન્ડ કરીએ છીએ. એટલે આગળ મંદિર જઈને તો બતાવે ને અત્યારે વિડીયો એન્ડ. गाइस तो ये है किसी की वाड़ी आंबे की. કેમ તો અત્યારે અમે એવી જગ્યાએ આવી ગયા, મેન રોડ ઉપર છે ને, અહીંયા આંબા છે, એ કોકના ખેતરમાં ઘરી ગયા છે. એવા ખતરનાક માહોલ મસ્ત નો છે, એવો નજારો છે, તમે જોઈ શકો છો દોસ્તો. જોઈ શકો છો વાતાવરણ. આ બધા છે ને કોકના ખેતરમાં ઘરી ગયા છે. હા, આપણું છે ખેતર. આંબાનો બગીચો છે, આંબાનો બગીચો. બહુ મજા આવી ગઈ, આમ ફોટા પડે એવો માહોલ છે ને, તમે જોઈ શકો દોસ્તો. મસ્ત મજા આવી ગઈ. તમારે આવું હોય તો અમને કહેજો, અમે લોકેશન ડિસ્ક્રિપ્શન માં રાખી દઈએ. હા ભાઈ, લોકેશન નહીં મૂકે, અમને ખબર નહીં ક્યાં લોકેશન છે. અમે અમને રોડ ઉપર ચાલ નહીં. દોસ્તો અત્યારે અમે એવી જગ્યાએ આવી ગયા, કોકની વાડીમાં ઘરી ગયા, રોડ ઉપર જતા હતા અને વાડીમાં આવી ગયા છે. જોઈ શકો દોસ્તો અત્યારે કેવી વાડી છે, બહુ મસ્તીનો માહોલ છે.
અને આ કોકની વાડીથી અમે બધા દોસ્તાર કે આપણે જવું છે. આંબાના ખેતરમાં આવી ગયા, બહુ મસ્તીનું છે, આમ એવો નજારો છે તમે જોઈ શકો દોસ્તો. આમ જો ખાલી જો કોકના ખેતરમાં ગરી ગયા છે ને સામે ઓલો ભાઈનું ખેતર છે, સામે એનું ઘર છે અને અમે ખેતરમાં ઊભા છીએ. આપણું નથી ભાઈ, જોઈ શકો તો બધા. શંકરભાઈ કેમ છે? મજામાં? મજામાં. કોઈની વાડીમાં ફળ તોડીએ છીએ પણ ફળ જ નહીં મળતા. હું એ તોડવાનું? અત્યારે જે વાયા જ છે આંબા, 2 વર્ષ પછી આવ્યો ત્યારે આંબા થઈ જાય, અત્યારે આંબા વાયા જ છે. મનીષભાઈ કેમ મજા આવી તમારે? હા એવું લાગે ખાટલો નાખીને સુઈ જાવ. હા તો અહીંયા હુઈ જો, નીચે જ હુઈ જો તમ તારે. હા